નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. ખેડા જિલ્લાના કપડવંજમાં ગત 27 જૂને એક ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે ખેડા એસઓજીને મોટી સફળતા મળી છે. વિસ્ફોટની આ ઘટનાના 11 દિવસ બાદ ફેક્ટરીના માલિકને મુખ્ય આરોપી મિતુલ પટેલની એસઓજીએ બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રચંડ બ્લાસ્ટમાં 2 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંના એકનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. આરોપી સામે કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવાનો ગંભીર આરોપ છે. હાલમાં એસઓજી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ ધરપકડ બાદ બ્લાસ્ટ કેસમાં અન્ય જવાબદારો સુધી તપાસનો રેલો પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેઓનું નામ ખુલેલું અને ગુનો દાખલ થયા બાદ તપાસ એસઓજીને સોંપેલી. આ તપાસમાં એસઓજી અલગ અલગ ટીમો ગોઠવી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી સતત આરોપીની વોચમાં હતા. જે દરમિયાન ગઈકાલે આરોપી પોતાના રહેણાંક મકાન બાજુ આવવાનું હકીકત મળતા તેઓને સક્સેસફુલી વોચ ગોઠવી અને તેમને હસ્તગત કરી પોલીસ સ્ટેશન ઓફિસે લાવી અને એમની પૂછપરછ કરીને આ ગુનાના કામે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને આજ રોજ નામદાર કોર્ટમાં એને રજૂ કરી અને રિમાન્ડ માંગવામાં આવશે, જેથી ગુનાના મૂળ સુધી પહોંચી શકે અને અન્ય બીજા કોઈ આરોપીઓ આમાં સહભાગી હોય તો તેઓ